દ્વારકાધીશ મિત્રો, આજનો બ્લોગ તો આપણે સીધો છે ને વાડિયાથી શરૂઆત કરી છે અને આજ અહીંયા વવાવાનું કામ હાલે છે. આપણે જેમાં કાલે આપણે લોટાવીટર માર્યું હતું ને એમાં આમ જો એમાં સીધું કામ હાલે છે વાવવાનું અને પડવું એક નંબર છે. આમ જોવો તમે ખાલી મજા આવી જાય એવું પડું છે. હો બાકી આમ આપણું બ્લુ વર્સ હાલે છે. ખાલી બટ્ટો પાડી દીધો એકલો છે. એ કે આજ આપણા ભાઈઓ નથી આવ્યા. એ કે ભાઈ બંધો આવી જા ત્રણ આવી જશે. હજી કમિંગ સૂન છે. 1 hour later. તો અત્યારે વાગ્યા છે કંઈક 4 જેવું છું છે અને આપણે આવી ગયા છીએ નવા મકાને. કેમ કે આપણું ટોપ મોડલ આજ બહુ આમ તમે આમ ધૂળ જોવો તમે ખાલી આમાં કેટલી આમ ધૂળ છે જોવો. એટલે આપણે આને આખી ફૂલ વોશિંગ કરવાની છે અને બ્લુ વર્સની વોશિંગ હાલે છે. કેમ કે લોટાવીટર માર્યું હતું ને એટલા માટે નકરી ધૂળ ચોટી ગઈ હતી. આમ જો હૈદ બારી ધૂળ છે બેયની અંદર, એટલે એ આપણે સાફ કરવાની છે. ફર્સ્ટ આપણું ટ્રેક્ટર ધોવાઈ ગયું છે. આમ જો મસ્તીની રીતે. હવે છે ને ટોપ મોડલનો વારો છે. તો આમ જો હવે ટ્રેક્ટરની લુક આવે છે ને હાસી જો. બ્લુવર સામે પડ્યું ને ટોપ મોડલને આપણે લઈ આવ્યા છીએ આપણા પાર્કિંગની અંદર, એટલે વોશિંગ સેન્ટરની અંદર. એમ ગમણો નહીં. તો હવે આને આપણે ચાલુ કરી નાખીએ ને અહીંયા શેમ્પુ જાય. ઓલમોસ્ટ આપણે ટોપ મોડલને વોશિંગ કરી નાખ્યું છે. આમ જો હવે ચમચમે છે ને આમ ઓલમોસ્ટ આપણી ગાડી ઓલ ક્લીન થઈ ગઈ છે. આમ જો ઓલ ક્લીન થઈ ગયું છે. અને તમે બધા ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે પડી ગઈ છે રાત અને આપણે સ્પ્લેન્ડરને હોતે ધોરાવી નાખી છે. આમ જો ચમકાવી દીધી છે એકદમ ફાર્માટેક આવે. The next day. એકવાર જઈ દ્વારકાથી જ બધાને. કેમ કે તમારા બધાને તો હજી એની બ્લોગ હાલતો હોય છે પણ મારે દિવસ ફરી ગયો ને એટલા માટે ફરી એકવાર જઈ દ્વારકાધીશ. તો અત્યારે આપણે ક્યાં જવાનું છે ખબર છે? અત્યારે આપણે જવાનું છે પ્લોટે. અને આજ પવન કોને ખબર બહુ છે, કાંઈ ખબર નથી પડતી કેમ કરતા પવન છે આજ. આ છે કાંઈ નવીનમાં એવું લાગે છે. પવન ગાંડો પવન છે. પાછળ હાથ આમ રાખીને જાઉં છું. હવે આમ રાખું જો હાલો મજા આવે એમ. આમ રાખી ગમે એમ નાની નાની શેરીમાં તમે પાછળ જોતા હશો. વિયો તો આવ્યો ઓલા ફોન પકડીને બસ આવી તો ભૂલાઈ ગઈ. આપણે આવી ગયા છીએ પ્લોટની અંદર. હા એમ સમજો આવડું આટલું ઊંચું છે ને એટલે આમ જો નીચેથી આમ કેટલું ઊંચું છે. આમ તમે 4 ટોપ મોડલ ગમે એ મેકા કરવાની ના રે. લગ્નની સિઝન એટલે હમણાં લગ્નનો મહિનો આમ તમે સમજી શકો છો. તો અહીંયા છે ને અહીંથી ફૂલે કહું કે ગમે એ આમ કોઈક જાય ને વરાજો ગમે એટલે ફટાકડા ની તો ફોડવાના જ છે. એ બધું અહીંયા જોવો તો પ્લોટ આખો ભરાયેલો. આમ જો અહીંયા કાલે તો અહીંયા આખો આમ પાથરા જ હતા. આજ ઉડી ગયું કોને ખબર ક્યાંય ગયું. બાકી ઉડી ગયું છે. હવે એટલું રહી કે ન રહી કોને ખબર. નો સોડવો છે તમને બધાને ખબર છે? મને નથી ખબર. તમે બધા કોમેન્ટમાં કહેતા જજો કે હવે તમારે કયા કન્ટેન્ટના અને કેવા વ્લોગ જોઈ છે એવડું એક કોમેન્ટમાં કહેતા જજો. એટલે એ જ પ્રમાણે તમને મજા આવે અને મને મજા આવે બનાવવાની વ્લોગ. અત્યારે તો હું તો આમ સીધો હાથ કરી દીધો છે અને આટા માર્યા જાઉં છું અહીંથી અહીંયા. કેમ કે તડકો છે ને અહીંયા એટલે હવારમાં હોતે ઠંડી હોય છે. એ તમે સમજી શકો. હવારમાં હોતે ઠંડી છે એ તો જો. તો હવે આપણે ધાબા ઉપર ચડવું નથી એમ. હવે ત્યાં ચડીને શું છે એની કરતાં આપણે છે ને ઘરે વ્યા જઈએ. કેમ કે અહીંયા કાંઈ બે હવી મજા આવે. અહીંયા બે બોલી હા ઘડીક ફોન ઘૂમડીએ પછી ઘર બાજુ જઈએ. જો કે અહીંયા ફોન તો કંઈ ઘૂમડશું નહીં. આટા મારીશું અહીંથી અહીંયા. અત્યારે અમે ગાડીને ગેર પાડીને લીવર દે નીકળી જશે વાડી બાજુ. ગેર પાડો જ નતો, ગેરમાં જ હતો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અહીંયા તો કામકાજ હાલે છે. પાણી પાવાનું ને એક કામ હાલે ને એક સામે છે થોડાક અહીંયા છે એવું બધું કામ હાલે છે. અહીંયા પાણી ચાલુ છે એવા બધા કામ હાલે છે. આપણે તો ખાલી આટલો મારવા એવા જો. અત્યારે આપણે વાડીએ પગી જાય તમને બધાને ખબર. આમ જો અત્યારે ચા વયો દા હે. આમ જો ભઠ્ઠાનો ચા પીવાની મોજ જ અલગ છે. બાકી આમ જો તમે ખાલી ચા જોવો. હોટલ નાખી દેવી તારે
અહીંયા તારે બહાર નાખી દેવાની હોટલ. હું આવી કાલે અમે ઘરના આવશું, બીજું કોઈ નહીં આવતું તાર. સબસ્ક્રાઇબર આવશે. હા, સબસ્ક્રાઈબર આવી જાય. જો તો હું એડ્રેસ નાખી દે તારું આખું. મોહન ચાયવાલા. તો ભઠ્ઠાનો સાપ મોજ આવી ગઈ પીવાની. હો બાકી એટલે હજી પીવાનો તો બાકી છે. એના સમયમાં તો છે ને બધા પહેલા તો લાકડા લઈ આવતા ને આમ જો આમ કરીને આમ કાપતા. જો કે એક હાથે તો કપાય નહીં. પછી છે ને સા બનાવીને એટલે ખાવાનું બનાવીને ખાતા એમ. તો તાર નથી બતાવ, રહેવા દે. એ ગાડી છે મેં જો એટલે ઉરસાડી નાખ્યું મેં. અત્યારે તમારો ભાઈ આવી જતો ઘરે અને આપણું જોટા ને એટલે બ્લુ વર્ષનો હોતે બહાર કાઢી લીધું છે. તો આપણે આને જવાનું છે વાડીએ લઈને. તો હવે જલ્દીથી નીકળી જાય વાડી બાજુ. ફ્રી કરી નાખ્યો છે, તેલ મારી દીધો. ਜਾਣ ਜਾਂਦੇ ਅਸੀਂ ਬੈਠਿਆਂ ਬਿਠਾਇਆ ਬੰਦੇ ਉੱਠਣੇ ਨਹੀਂ ਦਿੰਦੇ ਉਹ ਗੈਂਗ ਸਾਈਨ ਹੱਥਾਂ ਦਾ ਸਿਰੋ ਕਰਦਾ ਅੱਖਾਂ ਦਾ ਦਿਲਾਂ ਉੱਤੇ ਕਰੇਗਾ ਬੁਝੇ ਆਓ ਪੋੜ ਵਾਂਗੂ ਜਦਾ ਮੁੱਢ ਦੁਖੀ ਆਖੜੇ ਲੋਕਾਂ ਬਾਦੀ ਐਵੇਂ ਪਿੰਗੇ ਬੋਏ ਘੁੰਮਦੇ ਮਿੰਟੋ ਮਿੰਟ ਪੱਟ ਮਾਰ ਤੂੰ ਹੱਸ ਬੱਲੀਏ ਕਿਹੜਾ ਕਰਦਾ ਤੰਗ ਮੈਨੂੰ ਦੱਸ ਬੱਲੀਏ ਸਾਡੇ ਮੈਟਰ 'ਚ ਆਉਂਦੀ ਨਾ ਪਲਸ ਬੱਲੀਏ ਕਰਦਾ ਤੰਗ ਕਿਹੜਾ ਦੱਸ ਬੱਲੀਏ ਤੂੰ ਹੱਥਿਆ ਗਿਆ ਆਉ ਫੜ ਕੇ ਨਹੀਂ ਤੈਨੂੰ ਕਦੇ ਤੇਲ ਭੇਜਣਾ ਆਉ ਦਿਲ ਤੇ ਕਰੀਬ ਚੁੱਕ ਰਾਉਣ ਸਿਰ ਤੇ ਜੁੱਤੀ ਪੈਰਾਂ ਦੀ ਬਣਾ ਲੈ ਜਿਹੜੇ અત્યારે આપણે ઓલમોસ્ટ વાડીએ પોગી જ જશે. ઓલમોસ્ટ એટલે પોગી જ જશે એમ તો. અહીંયા આપણી લારી પડી છે, આને આપણે જોડવાની છે પણ અત્યારે નહીં, ઘડીક રહીને એમ. અત્યારે આપણે આવી ગયા છીએ ધારની ઉપર. અહીંથી છે ને સનસેટ થાય છે. એટલે અહીંથી ન થાય, બધેથી થાય, પણ હું અહીંથી કરાવું છું સનસેટ ને. અરે કહેના ક્યા ચાહતે હો અહીંયા આવીને જે મજા આવે ને, અહીંથી ભારી મજા છે. પાણગો છે મોટો, અને અહીંથી તો ગાડીઓ હાલી જાય છે. હા, અહીંયા આપણી વાડી આમ જો. અને એ બાને તમે છે ને આ વ્યૂને જોઈને ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. સારા વ્યૂની સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે. મળીએ બીજા વ્લોગમાં. રામ ડાયરાને.